દાહોદ જિલ્લામાં આજે રૂપિયા 170 કરોડના ખર્ચે તૈયાર 2 ઓવરબ્રિજ, જેમાં 50% ગુજરાત સરકાર અને 50% કેન્દ્રની મોદી સરકારની ભાગીદારીથી નિર્માણ થયેલા ઓવરબ્રિજનું સાંસદ જસવંતસિંહ ભાભોર અને રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે થયું લોકાર્પણ। દાહોદ જિલ્લો બન્યો ફાટક મુક્ત। આજે દાહોદ જિલ્લામાં 2 નવીન ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં પહેલો ઓવરબ્રિજ પીપલોદ એલસી ગેટ 28 પીપલોદ અને રણધીકપુરના ગોઠી ફતેપુરાના જોડતો ઓવરબ્રિજ છે। વર્ષોથી લોકો માટે મોટી સમસ્યા હતી અને ફાટકના કારણે ઘણી બધી વાર એમરજન્સી સમયે મુશ્કેલીઓ પડતી હતી, જે બધી મુશ્કેલીઓને નિવારવા તેમજ લોકોને કાયમી પડતી મુશ્કેલીઓનો નિકાલ લાવવા હેતુથી આ બ્રિજ રૂપિયા 59 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બીજું લોકાર્પણ બોરડી ગામ આવેલ ફાટક ઉપર રૂપિયા 58 કરોડના ખર્ચે બનાવેલ નવીન ઓવરબ્રિજનું કરવામાં આવ્યું હતું। દાહોદથી નવાગામ ટાંડા અને દાહોદ તાલુકાથી મધ્યપ્રદેશ જવાના માર્ગ ઉપર રંભાપુરવાળા રસ્તા પર આવેલ આ બોરડી ઓવરબ્રિજ દાહોદથી બોરડી નવાગામ ટાંડા જતા આવતા લોકોને જે વર્ષો જૂની સમસ્યા હતી અને ફાટકો ઉપર લોકોને કલાકો સુધીનો સમય આવવા જવામાં રોકાવું પડતું હતું, તેમાં તેઓનો સમય વેડફાતો હતો અને એમરજન્સી સમયમાં આ રસ્તે આવવામાં, રાત્રે આવવામાં જવામાં મુશ્કેલી પડતી હતી અને વર્ષોથી લોકોની રજૂઆત હતી કે આ બંને ફાટકો ઉપર ઓવરબ્રિજ બને, પરંતુ કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ અને દાહોદ જિલ્લાના સાંસદ દ્વારા રજૂઆત કરતા તેની મંજૂરી મળી હતી અને આજે બંને ઓવરબ્રિજ બની અને તૈયાર થઈ ગયા છે અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બોરડી ફાટક ઉપર ના ઓવરબ્રિજનું લોકાર્પણ માનનીય સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર, રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, દાહોદ વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શેખ અબ્દુલ કાદિર, TV18 ન્યૂઝ, દાહોદ। આજે વર્ષોથી લોકોની લાગણી માંગણીના બંને બ્રિજ, પીપલોદ ઓવરબ્રિજ 59 કરોડ, દેવગઢ બારિયા તાલુકો અને બોરડી દાહોદ તાલુકાની અંદર 58 કરોડના બંને બ્રિજ ખૂબ લાંબા વર્ષોની આશા અપેક્ષા પછી ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ, રેલ મંત્રીશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ કે આજે રાજ્ય સરકારના અમારા મંત્રીશ્રી માનનીય ખાબડ સાહેબના વરદ હસ્તે અમારા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પર્વતભાઈ ડામોર, અમારા કનૈયાભાઈ કિશોરી, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, અમારા MLA શ્રી, સૌ કાર્યકર્તા જનતાની હાજરીમાં અનાજથી સંતરોડ અંડરબ્રિજ, ઓવરબ્રિજ આઝાદી પછી પહેલીવાર મોદી સાહેબે 281 કરોડ રૂપિયા આપીને દાહોદનું રેલવે સ્ટેશન હોય, દાહોદનું પરેલ હોય, રેલવે એન્જિનનું કારખાનું હોય, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, એમાં 10 વર્ષની અંદર અમારા ખાબડ સાહેબે વાત કરી એમ આગળના વર્ષોમાં કદી આટલું મોટું બજેટ આપ્યું નહોતું। એટલું મોટું બજેટ દાહોદ ખાતે આપીને દાહોદની રેલવેની સુવિધાઓને પરિપૂર્ણ કરવા માટે માનનીય મોદી સાહેબનો આ વિસ્તારના સાંસદ તરીકે અમે આભાર વ્યક્ત કરીએ છીએ। થેન્ક યુ, ધન્યવાદ।